તો ફાઇનલી આપણે વલાસણથી ઘરે આવી ગયા છીએ. તમારે વાત જણાવી છે કે મારા મા બાપનું એક સપનું છે કે તે પણ બધાની જેમ, અત્યારે તો મારે કહેવું નથી પણ જેમ કે કહેવામાં નથી આવ્યું કે એક હાથથી કદી ટાળી ના પડે એવી રીતે જ છે. તમારા સપોર્ટ અમારું કંઈ બી નથી, એટલા માટે અમારી ચેનલને થોડો ઘણો તમે સપોર્ટ કરજો, આ દિલથી તમને. તો અમારા બાજુનો બહુ મસ્ત નજારો છે, બધી પક્ષીઓ ઉડી રહ્યા છે. જો આપા પણ મસ્ત નજારો છે. શહેર બાજુ બહુ પક્ષીઓ આકાશમાં સવારમાં ઉડી રહ્યા છે. દેખાતા હશે, એ તો વિડીયોમાં દેખાતા જ હશે તમને. તો આપણે વલાસણ જઈને આવ્યા, પગ આપણા બહુ દુખે છે. તો ચલો આપણે નીચે જઈએ. બને રહેજો બ્લોગમાં. તો આપણે દુકાને જઈ રહ્યા છીએ. તો અમારા બાજુના રોડનો નજારો જોઈ શકો છો તમે. તો હું દુકાને જઈને આવી ગયો છું. ચામાં ખાવાનું લઈને આવી ગયો. આજે હું રવિવાર કર્યો મેં, તો આપણે ઘરમાં જઈને જોઈએ કે ચા બનાવે છે કે નહીં બનાવે. ના બનાવે હોય તો આપણે જાતે બનાવી દઈએ. પેલો બંધ બતાવશે આગળનો નંબર તુલસી જેવો હતો ને. તો ચા બની ગયો છે, તો આપણે પછી પી લઈએ. અમારે ઘરની પાછળ તમને બતાવીએ કેટલા ઝાડ છે. તમને બતાવે, તમે બ્લોગમાં બન્યા રહેજો. અમે તમને બતાવીએ કે અમારા ઘરની આજુબાજુમાં કેટલા ઝાડ છે. આ પહેલું તો જો તમે સરગવાનું જ છે. આ લેરગરી છે, આ લેરગરીઓ છે. ના જાંબુડાનું જ ઝાડ, જાંબુડાનું છે આ ઝાડ. આ ચીકાનું છે ઝાડ, આ ચીકાનું છે. આ સીતાફળ છે. આ તો આપણને નથી ભાવતા. આવા પપ્પાયાનું છે ઝાડ. તો અમારા બાજુ ઘણા બધા ઝાડ છે ને આ છે જામફળનું ઝાડ. જામફળ હવે જોયું એટલે મને ખાવાનું મન થઈ ગયું. એક સારું જામફળ શોધીને પાડીએ. તો બને રહેજો, તમને બતાવું. આ મળી ગયું છે, જો આ રહ્યું. ફાઇનલી મેં જામફળ કાપી લીધું છે. હવે તમને ખાઈને બતાવું. જો આ છે જામફળ. તો આપણે આગળ બ્લોગનો એન્ડ આપીએ છીએ. તમને મારા બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરજો. જય માતાજી.